અત્યારે વાગી ગયા છે સવારના 10। ઘરનું બધું વાસી કામ પતી ગયું છે। કામાક્ષી પણ આંગણવાડીએ વહી ગઈ છે। આ બધો એનો પથારો મૂકીને આંગણવાડીએ ગઈ એ પેલા કામાક્ષી પિસ્તાના ફોતરામાં કલર કરતી હતી। બધાય કલર પણ પાછા ખુલ્લા મૂકી દીધા છે। હવે મારે તો બંધ કરવા જ પડશે, બાકી સુકાઈ જશે। મેં વારાફરતી વારા બધાય કલર બંધ કરી દીધા। પછી હું રૂમમાં બેઠી બેઠી બારીએથી બહારનું વાતાવરણ જોતી હતી। જોરદાર પવન આવે છે અને જોર જોરથી એક કાગડો પણ બોલે છે। જો સંભળાવું કાગડાનો અવાજ। પછી મને યાદ આવ્યું કામાક્ષી માટે મખાના શેકવાનું। તરત જ હું રસોડામાં આવી અને કામાક્ષી માટે મખાના શેકી નાખ્યા। રસોઈનો ટાઈમ પણ થવા જ આવ્યો હતો એટલે મેં ભાત મૂકી દીધો, લોટ બાંધી લીધો અને સવારનું શાક ને મગ ઈ બે બનાવેલા પડ્યા જ છે। પછી મારું ધ્યાન બારોબાર પડ્યું, ત્યાં તો એક નહીં બે બે કાગડા છે। એક ઉડીને વયો ગયો અને બીજો અહીંયા છે। હવે મને ખબર પડી કે આ તો બે ત્યારે વાતું કરતા હશે। થોડીક વાર થઈ ત્યાં કામાક્ષી આવી ગઈ। પગમાં મહેંદી બાકી હતી, ઈ આજે કરાવી મારી પાસે। હવે મને એવું લાગે છે કે કામાક્ષીને મહેંદી કરતા કરતા હું મહેંદી આર્ટિસ્ટ બની જઈશ। બપોર પછી અમારું એક પાર્સલ આવી ગયું છે। આમાં છે કામાક્ષીને બહુ જ ભાવતા ફ્રૂટનો રોપ। હું પાર્સલ ખોલું ત્યાં સુધીમાં તમને જે ફ્રૂટ વધારે ભાવતું હોય એનું નામ કમેન્ટ બોક્સમાં લખી દો। તો ફાઇનલી પાર્સલ ખુલી ગયું છે માંડ માંડ, અને આમાંથી નીકળે છે ડ્રેગન ફ્રૂટના રોપ। કાટાળા છે હો કેવા। કામાક્ષી અડતી હતી આ રોપ, મેં એને ના પાડી પણ એને શાંતિ તો થાય જ નહીં। અડીને જ શાંતિ થઈ એને, પછી તો કે કાંટા લાગે છે આમાં તો। હવે આને વાવવાની પ્રક્રિયા કાલે કરવાની છે। ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં। જય સિયા રામ, લાઈક શેર સબસ્ક્રાઈબ।